સુરત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું ને સુરત પોલીસને જ ખબર નથી. થયું કંઈક એવું કે એક વ્યક્તિએ ટ્વિટર ઉપર ફરિયાદ કરી એક ઘટનાને લઈને. એના અંગે ગુજરાત પોલીસે સુરત પોલીસને ટેગ કરીને કહ્યું કે કાર્યવાહી કરો. તો મેં એના બદલામાં એમને રીટ્વીટ કોટ કરીને કહ્યું કે સુરત પોલીસ ક્યારેક ગુજરાત પોલીસના ટ્વીટનો જવાબ જ નથી આપતી ને રિયાલિટી હું ઘણા સમયથી નોંધતો હતો. પછી જ્યારે મેં થોડી વાર એને તપાસ કરી તો ખબર પડી કે જે સુરત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ છે એના ઉપર એક અશ્લીલ વિડીયો પોસ્ટ થયેલો છે. આને લઈને ફરી પાછું મેં જ્યારે એને ટેગ કર્યું અને ટ્વીટ કર્યું કે ભાઈ તમે ચેક કરો આ એકાઉન્ટમાં શું થઈ રહ્યું છે, શું આ એકાઉન્ટ હેક થયું છે અથવા તો કોઈનાથી ભૂલથી મુકાઈ ગયું છે. આ વિડીયો 23/6 દિવસે પોસ્ટ થયેલો હતો. ત્યારે થોડા કલાકો પછી સુરત પોલીસનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ક્લેરિફિકેશન આવે છે કે અમારું ટ્વિટર એકાઉન્ટ હેક થયેલું છે. હવે પ્રશ્ન એ હતા કે આખા ગુજરાતમાં સૌથી વધારે એક્ટિવ કોઈ સોશિયલ મીડિયામાં હોય તો સુરત પોલીસ છે. સૂર્યવંશી ને બંધિયા ઉપર બહુ બધી રીલો મૂકનાર સુરત પોલીસને 23/6 વિડીયો પોસ્ટ થયો પોતાના ટ્વિટર ઉપર, શું એ ખબર નહોતી? અને જો ખબર હતી તો છે ખુલાસો ત્યારે કેમ કરવો પડ્યો જ્યારે મેં ટ્વીટ કરીને હું તમને કહું છું કે આવું થયું છે? આટલા દિવસોથી એક પોલીસનું એકાઉન્ટ હેક હતું, એના ઉપર અશ્લીલ વિડીયો પોસ્ટ થયેલો હતો જેના 88,000 ફોલોવર છે, કોઈને ખબર નથી. આખું ધુપ્પલ ચાલી રહ્યું હતું. અને એનાથી વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હોય તો એ છે કે ગુજરાત પોલીસનું ટ્વિટર હેન્ડલ એ હેક થયેલા આઈડીને મેન્શન કરીને કહે છે કે તમે તપાસ કરીને જણાવો. મતલબ તમે વિચાર કરો કે કયા લેવલ ઉપર આપણે ચાલી રહ્યા છીએ. અને સાયબર ક્રાઇમ રોકવાની આપણે વાતો કરીએ છીએ, ત્યાં પોલીસના એકાઉન્ટ હેક થઈ રહ્યા છે તો તમારું એકાઉન્ટ કોઈ હેક કરે તો ભૂલથી પોલીસમાં ફરિયાદ કરવાનો વિચાર પણ ન કરતા, કારણ કે તમે સમજી શકો છો કે શું થઈ રહ્યું છે. આશા રાખીએ છીએ કે જેટલા પણ અધિકારીઓ છે આ બાબતે નોંધ લેશે અને આ જેટલી પણ એમની રીલ વગેરેનું જે પણ સોશિયલ મીડિયાનું ચાલે છે, આપણે બધા જાણીએ છીએ કે અંદર શું ચાલે છે, એના ઉપર ધ્યાન આપે અને કાર્યવાહી કરે જેથી ક્યારેય બીજી વાર આવું ન થાય કે પોલીસનું નાક કપાય.